ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે હું ને જગાભાઈ બે અમારી બેની હવા ટાઈટ થઈ ગઈ છે ને અત્યારમાં મહાસ્નાન કરી લીધું છે પરસેવાથી, કારણ કે 90 તગારાનો માલ ખાઈપો અને આ ભાઈની હાલત તો મારાથી બેકાર છે. આમ તો જો મજા આવી ગઈ ને આજ. શું મજા આવી? કેમ છે કન્ડિશન જગાભાઈની? શું કરો? વાહ રે વાહ. અહીંથી લાઈ નાખ દો. નથી તૂટે એમ તું વાતું કહીશો? રથોડો પડ્યો ટાંકણું દઈ દો આને. મને પાઇપ લે આ બાજુ નાખ દો. તમે લાવો ને ત્યાંથી નથી નાખો, ત્યાંથી અહીંથી ઊંચું મોટું. એ આમાં કેટલા નાખવાના ડબલા કેમિકલ? એ ખૂબ વાળવાનું છે. ઉધડું છે બેયમાં પૂરું થઈ જાય. રો તો જો આપણો કાલનો ધ્રાબો હે તો અત્યારે મસ્ત થઈ ગયો છે, ઢાળે એકદમ સુપર આવી ગયો છે. હવે આમાં કેમિકલ નાખવાનું છે આપણે. હા મેરી જાન. અરે આંગળા કરી જાય હેઠે તો. હાલો હવે એ બે ભલે બાંધે, હા આપણે આ કેમિકલ નાખી દઈ બનાવી લાઈટ તો ભાઈ લડી પાણીને રાખવું પડે. મસ્ત નાખી ધીમું આવે પાણી એટલે ધીમું આવે પાણીથી મૂકી મોટર અઢીની એમાં. તો આજે સાગરભાઈ એમાં રબડીમાં મુકાવાના છે. બસ ને કામ ઉતાર નાખ્યું જો હજી નાખે. બે શબ્દો બોલવું હોય તો બોલી જાય, તારે ચાલુ જ છે. ગામ સાંભળે ગામની જનતા. બે દિવસી જોયું આ ભાઈ જગાભાઈ છે ને આ પલાળી દીધો છે ઓછરીનો વિભાગ. આપણે આમાં કેમિકલ નાખી દીધું છે. સાગરભાઈ પાછા ચા પીને વર્ગી ગયા છે. તો હવે આને ભાવેશભાઈ રિક્ષા લઈને કામે આવ્યા છે અને ભેરું લઈ આવ્યા છે વાવાઝોડું. ક્યાં ગયું એટલે ક્યાં એ વાવાઝોડું? આઘો રેલા વાવાઝોડું જોવા દે. આમાં આઘો જાતું વાવાઝોડું ક્યાં ગયું ભાઈ? હા જો માથે બેવાની છે. તો ભાઈ ફાઇનલી તમે જોઈ શકો છો કે 90 તગારાનો છોટો છે અને આ મેં એકલાય ખાઈપો છે. મારી હાલત તો તમને દેખાય જ છે. તો રિક્ષામાં બેઠા એમ નથી એવી કન્ડિશન છે. તો હાલો હવે આપણે સાગરભાઈ કુનાલભાઈ કાલની જેમ ઠૈયા મારવાનું ચાલુ કરી દીધું છે આપણે જો. અને આ વખતે ગેપ લાંબો છે પણ એટલો માલ નથી આવતો. કાલે આવ્યો તો એટલો માલ ઓછો આવવાનો છે. તો ઠૈયા મારી દઈએ આખા ગ્રાઉન્ડમાં. તો પહેલાં આપણે ઠૈયા લઈ લઈએ ને. આજે તડકો એવો છે ભાઈ વાત પૂછવામાં તમે. હજી કાંઈ કામનો ઉકેલ દેખાણો નથી. 10:30 થઈ ગયા છે અને અમુક માણસ અમારો ખાર કરે છે, વાતું કરે છે. કાંઈ વાંધો નહીં, અમારા પાપ ધોવા છે, દીકરા વાંધો નહીં. હા તો આ સાગરભાઈ ભેંડી ઠેકીને ક્યાં જાય? જો આ ટાંકો છે ને આવી ગયો ઉપર કૃષ્ણા. તો ભાઈ આપણે એક પ્રશ્ન થઈ ગયો છે. માલ એટલો સડ્યો નથી, આવ્યો નથી, ચડાયો નથી, આપણે ખોટું કર્યું નથી અને હેરાન થયા થઈ. તમે જુઓ આ જગાભાઈ જો હજી ઢગલા કરે છે આ બાજુ. આ ભાઈ ઉપાધિ કરે છે અને હજી એક ઢગલો પલાયરો તો એમાંથી અમે આટલા બાસકા ભર્યા છે અને હજી તો ભરવાનું માલ કાઢવાનું ચાલુ જ છે. કાઢવો પડે એમાં છે. જો ઓલો તગારા ઉડાડે તો હાલો એટલો કાઢીને પછી આગળ વધશો. આજ ધાર્યું કામ થાય નહીં સાગર મારું. તમે આજ મારા દી બગાડ્યા છે, કાંઈ વાંધો નહીં. હાલો હાલો વર્ગો હાલે પૂછે ચોપી. જો રવિભાઈ ટાંકામાં હોલ પાડે છે મશીનથી. બહુ અઘરું કામ છે યાર. આ લહરી જે દાંત ફાડ નાખે. તો આપણે ફાઇનલી ઓલા ખૂણેથી કામ કરતાં કરતાં પોગી ગયા છીએ લાસ્ટમાં. ભલે થોડાક હેરાન થયા, છેલ્લો સટો છે આ અને ભાઈ સરો ભરે છે પછી આપણે ખાઈ લેવાનું છે. તો સાગર તો ભાઈ ફાઇનલી આપણી બ્રેકનો ટાઈમ પૂરો અને આ સાગરભાઈ હજી પાછળ આ ખાડા રાખ્યા હતા ને એ ખાડા બૂરે છે અને 4 તગારા મગીઓ નાખવાનો છે એટલે ટોટલ 8 4 બાસ્કા. તો નીચેથી હારી લે લઈ
હવે ચાલ તડકો બહુ 8 બાસ્કા હાલો હવે રેતીના બાસ્કા હારવાના છે 8 બાસ્કા હારવાના હો ભાઈ હું કહું તું એક હારે એમ બબે હારી એમ મૂળ તો તું હરકું જ લે મારે યાર એક મૂક દો હજી ઉપર ના લે હાલે ઉપર 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 એક મૂકી દે ઉપર હાલે ઉપાડ જોઈએ આપણે આ ભાઈ કેમ ઉપાડે બાસ્કું ચડાવતા ફાવતું નથી એને ચડાય લે દર ખંભે લે 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 1 2 3 હરખું કર માટી છે ને ભાઈ નવો પડાવી બાસ્કું ઉપાડવામાં કાંઈ વાંધો નહીં હાલો આપણે લઈ પેલા પણ આની તો તડકાનું હા પણ ત્રાસ તો જો આનો એટલે જગાનો નહીં હો જગો તો અમારો ડાયો છે ત્રાસ છે લાદીવાળાનો તબતબાટી બોલાવે છે પાવડું ઊંડું ન આવે તો હાલે તું જ મારીને મારો ભાઈ પાણી આવી જાય પાણી પી આવું હું જગા પાણી પીતો હોય ભરતો બધા વાહ નામ કેવો પણ કેમ જગાનું નામ તો છે જ ને કા ફાઇનલી આ બધા મકોડા જેવા વર્ગી ગયા છે આ લોકોના નસીબ કુતરા દાટી ગયા એનું કારણ છે કેમ ભાઈ દાંત કાઢી છો અવરા લાઈક તો ચા પાકી ગયો છે દાદાએ કીધું છે ભાઈ ચા પીવો છે એટલે પાણી પી લ્યો હાલો ભાઈ ત્યાંથી પેકઅપ કરી દો માલનો 5% માલ ચોટાડ્યો તો ચા આવી ગયો એના માટે કીધું કુતરા કરમ ચાટી ગયા છે ચાલો ચા પી તો આપણે આવી ગયા છીએ રેડ નાખવા લગભગ કામ નીકળી ગયું છે હવે આ રેડ બાકી છે અને જગાભાઈ ને આગળ મગ્યો ભાઈ થઈ જાય છે કુનાલ ને બે મિત્રો આપણે ફાઇનલી ડબલું લઈ ને વળગ્યા હતા તો આખો ધાબો કવર કરી લીધો છે અહીંયા ખૂણે પહોંચી ગયા છીએ અહીંથી આગળ જગાભાઈ છે ને એમાં ખાલી ધાર બાંધી લે એટલે કમ્પ્લીટ છે એટલે થોડુંક તાજું છે અહીંયા રાખી દેવું પછી પીછો મારવાનો હોય નીચે કસ્તર સાફ કરવાનું છે તો હવે બીજું કંઈ જાજુ કામ છે નહીં તો સાગરભાઈ રાત જોઈએ આપણે ડબલું નાખી દઉં ભાઈ હવે લાસ્ટ કામ બીજું છે મારે પીછો મારવાનો છે પીછો મારીને કમ્પ્લીટ કરી પછી પૂરું થાય તો કમ્પ્લીટ કરી નાખીએ કામને ઝડપથી મિત્રો આપણે ઉપર પીછો લાગી ગયો છે અને અમે નીચે આવી ગયા છીએ અને આ કુનાલભાઈને વર્ગા ભરતી કરવા કાલના ધરાબા માટે જે અંદરનો બાકી છે એના માટેનો અહીંથી બધે કાકરી નાખે ને ઓલો એક તો નવરો થઈને બેસી ગયો છે ચાલો મળશું કાલે ધરાબામાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ ગુડ બાય